જિલ્લાના રાજુલા શહેરમાં બંગાળ રાજ્યમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતા કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી। આ ઐતિહાસિક જીતને વધાવવા રાજુલાના શહીદ ચોક ખાતે ભવ્ય ઉજવણી યોજાઈ હતી। રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની આગેવાની હેઠળ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ એકત્ર થઈ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી। ફટાકડા ફોડી અને જય જય શ્રીરામના ગગનભેદી નાદ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો। આ પ્રસંગે રાજુલા ભાજપમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા। જીતની ખુશીમાં કાર્યકરો એકબીજાને અભિનંદન પાઠવી આનંદ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। બંગાળમાં પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી જ્યારે ભગવો લહેરાયો હોય ત્યારે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, અમિતભાઈ શાહ સાહેબને અમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં આજે અનેકો ઉત્સવ જ્યારે આજે મનાવી રહ્યા હોય ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને, તમામ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જય શ્રી રામના નારા સાથે બંગાળમાં જ્યારે આપણો ભગવો લહેરાઈ ગયો હોય ત્યારે આ જ રીતે હરેક ક્ષેત્રમાં, દરેક સ્ટેટમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો હોય ત્યારે હું ફરીથી એકવાર યશસ્વી વડાપ્રધાન સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય શ્રી રામ।